ખાતે દલિત સમાજ એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત દલિત આંબેડકરી સમાજ અને ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મહાસંમેલનમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમના વક્તવ્યમાં તેમણે દલિત સમાજના વિકાસ અને સશક્તિકરણ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ કલ્યાણકારી કાર્યોની વિગતવાર માહિતી આપી હતી। તેમણે ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્વપ્નોને સાકાર કરવા સમાજના દરેક વર્ગે એકતા સાથે કામ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક ભાજપના આગેવાનો અને દલિત સમાજના વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓએ પણ વિચાર વ્યક્ત કર્યો હતો। વક્તાઓએ સમાજમાં શિક્ષણ, રોજગાર અને સામાજિક ન્યાયના મુદ્દે ચર્ચા કરી હતી અને સમાજના વિકાસ માટે સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ મહાસંમેલનમાં દલિત સમાજના એકતાના સંકલ્પ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી। आपका नाम आप आज हजारों की संख्या में यहाँ दलित एकता महासम्मेलन का आयोजन हुआ है और सम्मेलन के मुख्य आयोजन सफलतापूर्वक हुआ है। और जो गरीबों के सवाल थे तो सवाल को कई पांच सवाल हमने भारतीय जनता पक्ष के चर्चा की थी। और जो एक सीधे साधे सवाल है, सीधे साधे बढ़ते हैं समाज के जाति महाराष्ट्र के गुजरात की जाति के अनुरूप है मिलना लड़ा किया और भारतीय जनता पक्ष के शीर्ष नेताओं के साथ पकड़कर इसलिए आज जो बने और भारतीय जनता पक्ष ने कांग्रेस के हमारे समाज के आगे भारतीय जनता पक्ष में जुड़कर अपने हक के लिए करना मिलाकर काम किया। દલિત એકતા સમાજ સંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ, હું કહું તો ભીમ સેનાના સદસ્યો આજે ભારતીય જનતા પાર્ટી સાથે મોટી સંખ્યામાં જોડાયા છે। એના માટે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અમારા પ્રમુખ નેતાઓ બધા અહીંયા ઉપસ્થિત હતા અને એમની હાજરીમાં આજે મોટી સંખ્યામાં ભીમ સમાજના અગ્રણીઓ, દલિત સમાજના અગ્રણીઓ, જેના માટે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી કામ કરી રહી છે। સુરત મહાનગરમાં 1995 થી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને સુરેશ સોનવણે એમની પોતાની ટીમ સાથે, એમના મિત્રો સાથે, એમના સંગઠનના સાથીઓ સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। એનો આજે અમને આનંદ છે। આજે અમે જે હજારોની સંખ્યા આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં 2,500 થી 3,000 લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને એમને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ છે કે આ જ પાર્ટી છે જે અમારા પ્રશ્નોનો નિકાલ કરી શકશે અને એટલા જ માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા કહે છે કે જે કોઈ પણ વસ્તુઓ કે જે કોઈ પણ સમાજ સુધી નાના માણસો સુધી
નીચેના માણસો સુધી જ્યારે કોઈ વસ્તુ પહોંચે છે ત્યારે કોઈ પણ સ્કીમ હોય એનો લાભ એ નીચેના છેવાડાના માણસ સુધી પહોંચવો જોઈએ. આજે અમારી સાથે આ સમાજ જોડાયો છે, એમને વિશ્વાસ છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો છે. એ મુદ્દાઓ જે છે, મુદ્દાઓ એમના આના સિવાયના પણ ઘણા મુદ્દાઓ ભારતીય જનતા પાર્ટી ચોક્કસ છે. એમના મુદ્દાઓ બહુ નાના હોય, અમે સમજી શકીએ છીએ કે શક્ય છે કે દરેક મુદ્દાઓ પર ભારતીય જનતા પાર્ટી કામ કરશે.